કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલા કેસમાં હવે એસઆઈટીએ બીજી વખત જયરાજ આહિરને સમન્સ મોકલ્યું છે ને 3 વાગ્યાની આસપાસ ભાવનગરની રેન્જ આઈજી કચેરીએ ફરી જયરાજ આહિરને પોતાના જે જવાબો છે તે રજૂ કરવા પડશે। જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે રીતે ફરિયાદી સતત આરોપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવી રહ્યા છે ને કેટલાક પુરાવાઓ આ વખતે એસઆઈટીને હાથ લાગ્યા છે, ત્યારે શું ઘટસ્ફોટો થવાના છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાની બબાલ કેસમાં એક તરફ એસઆઈટી દ્વારા તપાસના ધમધમાટને તેજ કરવામાં આવ્યો છે, બીજી તરફ કોળી સમાજના આગેવાનોની બેઠકોનો દોર ચાલી રહ્યો છે। આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં મહાસંમેલનની જાહેરાતો થઈ રહી છે ને આના જ પગલે મહત્વના સમાચાર હવે ફરી મળી રહ્યા છે, જેમાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના જે આગેવાન છે તેમણે આ કેસમાં શરૂઆતથી જ જે આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવી રહ્યા છે તેને લઈને મામલો ગરમાતો જઈ રહ્યો છે। અત્યાર સુધી એસઆઈટી દ્વારા 13 જેટલા આરોપીઓની આ કેસમાં ધરપકડ કરી છે, પણ કોળી સમાજના આગેવાનોની માંગ છે કે આમાં જે કોઈ પણ મુખ્ય આરોપી છે તેના સુધી એસઆઈટી પહોંચે અને તેના જ ભાગરૂપે કેટલાક પુરાવાઓ આજે એસઆઈટીને હાથ લાગ્યા છે, જે બાબતે ફરી જયરાજ આહિરને એસઆઈટીએ તેડું મોકલ્યું છે ને 3 વાગ્યા સુધી રેન્જ આઈજી કચેરીએ હાજર રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે। ત્યારે જે પુરાવાઓ હાથ લાગ્યા છે તેમાં જયરાજ આહિરને ખુલાસો મૂકવો પડશે। આરોપીઓની જે સઘન પૂછપરછ કરવામાં આવી, કોલ ડિટેલની વાત હોય કે પછી જે અલગ અલગ વસ્તુઓ છે તે એસઆઈટીએ જે આ કેસમાં છેલ્લા 18 દિવસથી તપાસ કરી છે તેમાં એક એક બારીકાઈથી તપાસ છે તે ચાલી રહી છે। ત્યારે આમાં આજે જે એસઆઈટી દ્વારા કેટલાક સવાલો છે તેનો જવાબ છે જયરાજ આહિરને આપવો પડશે, કેમ કે જે ઘટનામાં એસઆઈટીના અગાઉ પણ જે પૂછપરછ દરમિયાન જયરાજ આહિરે કહ્યું હતું કે આ કેસમાં તેમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી ને જ્યારે પણ એસઆઈટી તમને પૂછપરછ માટે બોલાવશે ત્યારે તેઓ હાજર રહેશે। ત્યારે બીજી વખત એસઆઈટીએ હવે જયરાજ આહિરને સમન્સ પાઠવ્યું છે અને જો આ જે પુરાવાઓ છે તેને લઈને તેઓ પોતાનો ખુલાસો નહીં મૂકી શકે તો પછી તેમને ધરપકડની પણ શક્યતા મનાઈ રહી છે। ત્યારે હવે આજે શું મોટા ઘટસ્ફોટ થવાના છે, શું નવા જૂની થવાની છે, પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।